ચલો બાળકો, હું તમારી સામે પાટીલ સર ધોરણ 12 નો બિઝનેસ એટલે કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષય લઈને તમારી સામે આવ્યો છું. બાળકો, લોકડાઉનના સમયમાં આજે આપણે બધા ઘરમાં છીએ અને આપણી પાસે એજ્યુકેશન તદ્દન સ્તબ્ધ થઈ ગયું છે, બંધ થઈ ગયું છે. એટલા માટે 12મા ધોરણ 12 કોમર્સમાં એક વિષય આવે છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. એનો અભ્યાસ હું તમને કરાવવા માંગુ છું. તો બાળકો, જે બાળકો 11મું પૂરું કરીને 12મામાં પ્રવેશ્યા છે એમના માટે આ વર્ષે એજ્યુકેશન પર એક મોટું સંકટ છે. કારણ કે તમારી પાસે બાળકો સમય ખૂબ જ ઓછો છે અને કામ ઘણું બધું રહેશે. હજી બાળકો શક્યતા છે જ નહીં કે સ્કૂલો ક્યારે ખુલશે, અને એટલા માટે બાળકો તમારા સુધી અભ્યાસ મળી રહે એટલા માટે ન્યૂ કેમ્બે ક્લાસીસ દ્વારા એક પહેલ કરવામાં આવી છે કે જેનાથી બાળકોને ઘર સુધી અભ્યાસ તમને મળી રહે. અને એટલા માટે બાળકો આપણે આ એક વિષય ભણીશું, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. તો બાળકો, એમાં તમારે શરૂઆત કરીએ તો બાળકો 1 થી 12 ચેપ્ટર ભણવાના હોય છે. અને બાળકો આ વિષય એવો છે કે જેમાં તમને ખૂબ જ વધારે લખાણ માંગી લે છે. ખ્યાલ આવ્યો બાળકો? કહેવાય છે કે 12 કોમર્સમાં બીએ અને ઇકોનોમિક્સ આ બંને થિયરીના સબ્જેક્ટ છે. અને બાળકો, મહાનુભાવ તો એવું કહે છે કે પેપરમાં બધું જ તમને આવડતું હોય, મોટા ભાગનું. ખ્યાલ આવ્યો? પણ બાળકો 3 કલાકની અંદર તમારે પેપર પૂરું કરવું આ એક મહત્વની તમારી સામે મોટી ઓપોર્ચ્યુનિટી હોય. પેપર પૂરું થઈ જાય ને બાળકો, ખ્યાલ આવ્યો, તો તમારા ઈઝીલી 80 ઉપર માર્કિંગ આવી જતા હોય છે. પણ બાળકો, એક બીજી બાબત પણ કહી દઉં, જો તમારે 90 ઉપર માર્ક્સ લાવવા હોય ને તો હંમેશા યાદ રાખજો, સેક્શન એ અને સેક્શન બી, જે સેક્શન એ માં 10 વિકલ્પ હોય છે અને સેક્શન બી માં એક વાક્યના 10 સવાલ જવાબ હોય છે, ટોટલ 20 હોય છે. બાળકો, રોકડા માર્ક્સ હોય અને આ રોકડા માર્ક્સમાં તમારે એકે માર્ક્સ જવા જોઈએ નહીં. ખ્યાલ આવ્યો? હવે 20 માંથી બાળકો 19 ને 20 તમારે લાવવા ફરજિયાત છે, તો જ તમે 90 ઉપર જશો. કારણ કે બીજા 5 માર્ક્સના 5 સવાલ તમારે ટેકલ કરવાના હોય છે. અને એમાં બાળકો ઓફિશિયલી અડધો કે તમારો મુદ્દો નો આવ્યો હોય, કદાચ એકાદ સવાલ અધૂરો રહી ગયો હોય તો 2 માર્ક્સ પણ કપાઈ શકે. અને એટલા માટે કહો, જો તમને આ સેક્શન એ અને સેક્શન બી માં તમારા માર્ક્સ પૂરા આવી જાય તો તમારા માર્ક્સ 90 ઉપર લાવવાની શક્યતા વધી જાય છે. ખ્યાલ આવ્યો? એટલે જ્યારે બાળકો તમે રિફર કરો ને તો મગજમાં એક વસ્તુ તમે ખાસ કાળજી રાખજો કે મારે સેક્શન એ અને સેક્શન બી માં મારે પૂરેપૂરા માર્ક્સ લાવવાના છે. ખ્યાલ આવ્યો? તો બાળકો, ચેપ્ટર નંબર 1 છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. ખ્યાલ આવ્યો? તો બાળકો, સંચાલન કોને કહેવાય? તો બાળકો, સંચાલન એટલે બાળકો આજે તમે જોજો. ખ્યાલ આવ્યો? બાળકો, કોઈ પણ બાબત હોય, કોઈ પણ એકમ હોય, કોઈ પણ શાળા હોય, કોઈ પણ સામાજિક પ્રસંગ હોય, એનીવન દરેક જગ્યાએ બાળકો આજે સંચાલન જરૂરી છે. ખ્યાલ આવ્યો? બાળકો, મેનેજમેન્ટ જો સારું હોય, મેનેજમેન્ટ જો પાવરફુલ હોય ને બાળકો, તો તમે કોઈ પણ વસ્તુ સમયસર પૂર્ણ કરી શકો છો. ખ્યાલ આવ્યો? બાળકો, આ વિષય એટલો મસ્ત છે કારણ કે બાળકો તમારે એજ્યુકેશનમાં તો જરૂરી છે માર્કિંગ માટે, પણ બાળકો તમારે ઇન ફ્યુચર તમારે તમારા ભવિષ્ય માટે પણ કોઈ પણ કામમાં જો પ્લાનિંગ હોય, આયોજન હોય અને બાળકો સંચાલન હોય એટલે તમે બાળકો અવશ્ય સફળ થશો. ખ્યાલ આવ્યો? આ તો બાળકો, આ સંચાલનમાં એટલી તાકાત છે ને બાળકો કે તમારી પાસે ઓછો સમય હોય, ઓછા સાધનો હોય તો પણ તમે બાળકો બીજા કરતા આગળ નીકળી શકો. આનું નામ છે મેનેજમેન્ટ. ખ્યાલ આવ્યો? અને એટલા માટે બાળકો સંચાલનનું સ્વરૂપ અને તેનું મહત્વ. એમાં પહેલો સવાલ છે બાળકો કે સંચાલનનો અર્થ, સ્વરૂપ વિશે માહિતી આપો. તો બાળકો, સંચાલનનો અર્થ તો મારો મિત્ર રુતન્સ અને ઓર્ડોનલ જણાવે છે. સંચાલન કોને કહેવાય? બહુ મસ્ત અર્થ કીધું છે બાળકો કે અન્ય પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. ફરી એક વખત બાળકો, એક અર્થ હું 3 વખત બોલીશ, તમારે મનમાં રિવાઇન્ડ કરવાનો. ખ્યાલ આવ્યો? બાળકો, રુતન્સ અને ઓર્ડોનલના જણાવ્યા મુજબ સંચાલન કોને કહેવાય? તો અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. શું આવે? અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. ફરી એક વખત રુતન્સ અને ઓર્ડોનલ
સંચાલન વિશે એની ડેફિનેશન શું આપે છે? તો અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. ત્યાર પછી બાળકો લિવિંગસ્ટનના જણાવ્યા મુજબ, બાળકો મારી પાસે જગ્યાનો અભાવ છે એટલે મેં સળંગ લખ્યું છે, બાકી તમે જ્યારે પેપરમાં લખો ને તો ક્રુથર્સ અને ઓડલના જણાવ્યા મુજબ, પછી લિવિંગસ્ટનના જણાવ્યા મુજબ અને પછી ડોક્ટર જોર્જ ટેરીના જણાવ્યા મુજબ. લિવિંગસ્ટન શું કહે છે? તો ઓછામાં ઓછા સમય અને ખર્ચે, જો બાળકો બહુ મસ્ત એના શબ્દો રચ્યા છે, ઓછામાં ઓછા સમય અને ખર્ચે ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવામાં આવે તો તેને સંચાલન કહે છે. ખ્યાલ આવ્યો? તો બાળકો જો તમારી પાસે જેટલું છે એ સાધનોનો ઉપયોગ કરી ઓછામાં ઓછા ખર્ચે અને ઓછામાં ઓછા સમયે ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાની કળા એટલે સંચાલન. આપણે કળા છે બાળકો, સંચાલન. ખ્યાલ આવ્યો? બધાની અંદર બાળકો મેનેજમેન્ટની થિંકિંગ બધામાં એકસરખી હોય નહીં. ખ્યાલ આવ્યો? એટલા માટે જોજો આજે કેટલાક મોટા મોટા એકમો છે ને એ અગ્રેસર છે, એ અવ્વલ છે. ખ્યાલ આવ્યો? એ ટોપર છે. શા માટે? કારણ કે એનું મેનેજમેન્ટ બહુ પાવરફુલ છે. અને બાળકો યાદ રાખજો, વ્યક્તિ હોય, સંસ્થા હોય, એકમ હોય કે કોઈ પણ સાહસ હોય, બાળકો જેનું મેનેજમેન્ટ પાવરફુલ એ બહુ સફળ થાય છે અને બહુ આગળ નીકળે છે. એટલે એઝ અ 12મા ના સ્ટુડન્ટ તરીકે બાળકો તમારું પણ ધોરણ 12 માં પછી વિજ્ઞાન પ્રવાહનો હોય, 10માનો હોય કે મારો કોમર્સનો વિદ્યાર્થી હોય, બાળકો એની પાસે તો એના વિષયોનું સંચાલન એની પાસે હોવું જ જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે બાળકો કહે છે લિવિંગસ્ટન કે ઓછામાં ઓછા ખર્ચે અને સમયે ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાની કળા એટલે સંચાલન. આવડેગા? ફરી એકદમ બાળકો શું કહે છે લિવિંગસ્ટન? ઓછામાં ઓછા ખર્ચે અને સમયે ઓછામાં ઓછા ખર્ચે અને સમયે ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાની કળા એટલે સંચાલન. ત્યાર પછી જોર્જ ટેરીના 6M. આ બાળકો આ 1 માર્ક્સનો સવાલ પૂછાય કે 6M નું સૂચન કરનાર કોણ છે? તો 6M નું સૂચન કરનાર છે જોર્જ ટેરી. 6M એટલે શું? તો બાળકો એમણે 6M પર ભાર મૂકેલો છે. ખ્યાલ આવ્યો? એક છે મેન, એક છે મશીનરી, એક છે મેથડ, એક છે માર્કેટ. ખ્યાલ આવ્યો? ફરી એક વખત બાળકો, એક છે મેન, એક છે મશીનરી, એક છે મેથડ, એક છે માર્કેટ, એક છે મની. ફરી એક વખત બાળકો એમણે આપણે 5 જ ભણ્યા, હજી 6 એક ઉમેરીશું. પહેલા 5 મોડે કરો. એક છે મેન, એક છે મેથડ, એક છે મશીન, એક છે માર્કેટ, એક છે મની. ખ્યાલ આવ્યો? ફરી એક વખત 6M શું સૂચન કરે છે બાળકો? એક છે મેન, એક છે મશીન, એક છે મેથડ, એક છે મની, એક છે બાળકો માર્કેટ અને છેલ્લો છે બાળકો મટીરીયલ્સ. ખ્યાલ આવ્યો? બાળકો આ 6M એમણે રજૂ કરેલા. ફરી 6M એટલે બાળકો હું અહીંયા નાના અક્ષરે લખું છું બાળકો. એક છે મેન, ગુજરાતીમાં લખીશ. એક છે મેથડ એટલે પદ્ધતિ થાય. એક છે મની. હા બાળકો, આજે જેની પાસે પૈસા છે ને એની બોલબાલા છે બાળકો. ત્યાર પછી એક છે માર્કેટ. તો બાળકો મેન, મેથડ, મની, માર્કેટ, મટીરીયલ્સ. બાળકો ફરી એક વખત 5 જ થાય છે. આપણે હજી એક છે ઉમેરવાનું છે. મેન, મેથડ, મની, માર્કેટ અને મટીરીયલ્સ અને મશીન. તો બાળકો 1 માર્ક્સનો સવાલ પૂછાય કે 6M રજૂઆત કરનાર કોણ હતા? જોર્જ ટેરી. 6M કોનો સમાવેશ થાય? તો મેન, મેથડ, મની, માર્કેટ, મટીરીયલ્સ અને મશીન. ખ્યાલ આવ્યો? તો બાળકો આ 1 માર્ક્સનો સવાલ છે જે તમને સેક્શન B માં પૂછી શકાય. ત્યાર પછી બાળકો આ એના અર્થ થઈ ગયા. હવે આગળ જે બાળકો સ્વરૂપ. બાળકો 12મા ધોરણમાં સૌથી મહત્વનું હોય કે તમારે મુદ્દા ટેકલ કરવાના હોય. મુદ્દા તમે યાદ રાખો ને તો એના અંદરનું લખાણ તમને આવડે જ.
હા સર, એટલું આવડી જાય. હા બાળકો, જો તમે દરરોજની દરરોજ રેગ્યુલરિટી મહેનત કરો ને બાળકો, તો તમારે 12 ચેપ્ટર પૂર્ણ થતા થતા તમને અંદરનું લખાણ લખતા ઓફિશિયલી બાળકો તમને આવડી જાય છે, કારણ કે એટલી થિંકિંગ પાવર તમારો ડેવલપ થઈ જાય છે. ખ્યાલ આવ્યો? એમાં પહેલો મુદ્દો છે બાળકો ટોટલ 6 મુદ્દા છે, 7 મુદ્દા છે, પણ જગ્યાના અભાવને કારણે બાળકો આપણે આજે 4 જ મુદ્દા ભણવાના છે. પહેલું છે સર્વવ્યાપી પ્રવૃત્તિ. સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, જ્યાં જ્યાં માનવીનો સમૂહ. હા બાળકો, યાદ રાખજો બાળકો, ખાલી એક માનવી હોય ને એને મેનેજમેન્ટની આવશ્યકતા ન હોય. હા, આપણને પ્લાનિંગની આવશ્યકતા હોય. ખ્યાલ આવ્યો? પણ બાળકો સંચાલનમાં મારો મિત્ર પ્રુતર્સને ઓર્ડર હું કીધું, અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની. અન્ય વ્યક્તિ એટલે વ્યક્તિઓનો સમૂહ હોવો જોઈએ. એટલે માટે કે છે જ્યાં જ્યાં માનવીનો સમૂહ હોય ત્યાં હેતુ સિદ્ધ માટે કામ કરતા હોય ત્યાં સંચાલન જરૂરી છે. હા બાળકો, જ્યાં જ્યાં માનવીનો સમૂહ હોય અને ત્યાં કોઈ ઇન્ટેન્શન, કોઈ ધ્યેય, કોઈ હેતુ, કોઈ ઉદ્દેશ સિદ્ધ કરવા માટે કામ કરતા હોય ને ત્યાં સંચાલન ખૂબ જ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ બાળકો, લશ્કર. આજે જુઓ બાળકો, ખ્યાલ આવ્યો? તો બાળકો અમેરિકા અને ચીન વચ્ચે આ એક મહાસંગ્રામ થવાની શક્યતા છે, પણ બાળકો એ શું થઈ જાય પછી પ્લાનિંગ કરે, પછી સંચાલન કરે? ના બાળકો, એના અગાઉથી એનું મેનેજમેન્ટ થઈ ચૂકેલું હોય છે. બાળકો આજે એક લશ્કર. બીજું એક સામાજિક પ્રસંગની વાત કરીએ બાળકો. આપણા ઘરે કોઈ સારો બાળકો પ્રસંગ હોય, દાખલા તરીકે મેરેજ ફંક્શન હોય ને બાળકો, તો બાળકો આપણે અગાઉથી એનું શું બાળકો કરી લેતા હોય? સંચાલન કરી લેતા હોય છે કે કયા સમયે કયું કાર્ય કરવાનું છે. ખ્યાલ આવ્યો? તો બાળકો આમ સામાજિક પ્રસંગ હોય, લશ્કર હોય, કોઈ ધંધાકીય એકમ હોય, કોઈ ઔદ્યોગિક એકમ હોય, સરકારી સાહસ હોય, દરેક જગ્યાએ બાળકો આજે સંચાલન જરૂરી છે. બાળકો મેં અહીંયા લખ્યું નથી, પણ ફોર એક્ઝામ્પલ તરીકે લખવાનું છે. હવે બાળકો જરૂરી નથી હું જે બોલ્યો એ જ લખો. તમારે જો અન્ય સ્થળો, અન્ય બાબત આવડતી હોય તો તમે તમારા વિચારોમાં રજૂઆત કરી શકો છો, ખોટું ન પડે. પણ હા, મુદ્દાને અનુલક્ષીને જ હોવું જોઈએ. ત્યાર પછી બાળકો હેતુલક્ષી પ્રવૃત્તિ. બાળકો આ 1 માર્ક્સનો વિકલ્પ કરીને પરીક્ષામાં પૂછી શકાય. સંચાલન એક ખાલી જગ્યા છે અને ખાલી જગ્યા નથી, તો સંચાલન એક સાધન છે અને શું નથી? સાધ્ય. હવે હું તમને બાળકો આ મુદ્દો એક ડીપમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. દાખલા તરીકે એક કંપની છે, બરાબર? એક કંપની છે બાળકો, એને વર્ષમાં 1000 એકમનું ઉત્પાદન કરવાનું છે, એટલે 6 મહિનાની અંદર કેટલા થાય? 500, અને 3 મહિનાની અંદર કેટલા થાય? 250. હવે બાળકો કંપની માટે હેતુ શું થઈ ગયો બાળકો? કે 1000 એકમોનું શું કરવાનું છે? ઉત્પાદન 12 મહિના એટલે 1 વર્ષની અંદર. હવે સાંભળો, તો કંપનીએ આ કાર્ય પાર પાડવાનું છે. કંપનીએ આ કાર્ય પાર પાડવાનું છે. એ કઈ રીતના કાર્ય પાર પાડી શકે? તો બાળકો એમણે 3 મહિનાની અંદર 250 એકમનું ઉત્પાદન થઈ જવું જોઈએ. 6 મહિનાની અંદર 500 એકમનું ઉત્પાદન થઈ જવું જોઈએ. હવે બાળકો એના માટે જેટલા કર્મચારી ગણ હોય, જેટલા એની પાસે સભ્ય હોય, જેટલો માનવીનો સમુદાય હોય, એને દરેકને કાર્યની બાળકો સોંપણી કરવી પડે, કાર્યની વહેંચણી કરવી પડે, અને દરેક કાર્ય બાળકો સમયસર થાય. દરેક કાર્ય સમયસર થાય એના પર વોચિંગ પણ કરવું પડે, ધ્યાન પણ આપવું પડે, ભૂલ થતી હોય તો સુધારવું પણ પડે. આખું કાર્ય એટલે સંચાલન. અને એટલા માટે બાળકો જો આ બધું કાર્ય કરવામાં આવે ને, આ બધું કાર્ય કરવામાં આવે, આ કાર્ય કરવાનું કાર્ય એટલે બાળકો એક સાધન થઈ ગયું છે, તો જ બાળકો એ 1000 એકમો પૂર્ણ થશે. ખ્યાલ આવ્યો છે? અને એટલા માટે બાળકો સંચાલન એક શું બની ગયું છે? સાધન, પણ સાધ્ય નથી. દરેક એકમની સ્થાપના કોઈ ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવા માટે થાય છે. હા બાળકો, આજે કોઈ પણ એકમ હોય, ધંધાકીય એકમ, બાળકો જોજો 12માનું BA છે બાળકો, તમારે બધું કંપનીને અનુલક્ષીને ભણવાનું છે. આજે કોઈ પણ કંપની, કોઈ પણ કોર્પોરેટ કે કોઈ પણ ઔદ્યોગિક સાહસ હોય કે એકમ હોય બાળકો, એનો કોઈને કોઈ ઇન્ટેન્શન હોય, કોઈને કોઈ ક્રાઇટેરિયા હોય રાજા, અને એ પ્રમાણે કાર્ય પ્રણાલી અપનાવતા હોય છે. પોતાનો હેતુ સિદ્ધ કરવા માટે બાળકો હંમેશા તત્પર હોય છે. ખ્યાલ આવ્યો? બાળકો હું તમારા 12મા ધોરણના વિદ્યાર્થી તરીકે બાળકો હું તમારા પર ઉદાહરણ આપું તો 12મા ધોરણ પર બાળકો જો તમે તમારો કોઈ ગોલ હોય, તમારો ઇન્ટેન્શન હોય, તમારો હેતુ હોય, તો બાળકો ચોક્કસ નિર્ધારિત કરવા માટે તમારે બાળકો તત્પર રહેવું પડે.
ખ્યાલ આવ્યો? અહીંયા પણ એ જ કહે છે કે એકમની સ્થાપના કોઈ ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવા માટે થાય છે. 12મા ધોરણના વિદ્યાર્થી તરીકે બાળકો, જો તમે ટાર્ગેટ ધર્યો કે મારે 92% લાવવા છે, તો એ 92% લાવવા માટે બાળકો તમારે સંચાલન જરૂરી છે. તમારી પાસે 6 વિષય છે, તમારે 6 વિષય કે 7 વિષયનું મારે મેનેજમેન્ટ કઈ રીતના કરવાનું છે. મારી પાસે 7 વિષય છે, અઠવાડિયાના 7 દિવસ છે, મહિનાના મારા 30 31 દિવસ છે, તો મારે કઈ રીતના પ્લાનિંગ કરવાનું છે, મારે કઈ રીતના આયોજન કરવાનું છે, મારે મારા વિષયનું કઈ રીતના સંચાલન કરવાનું છે કે જેથી વર્ષના અંતે મેં ધારેલા 92% એ મારો હેતુ સિદ્ધ થઈ શકે. જેમ વિદ્યાર્થી તરીકે બાળકો તમારો હેતુ સિદ્ધ કરવાનો હોય, એમ કંપની માટે પણ પોતાના હેતુ હોય, પોતાના ગોળ હોય, એને સિદ્ધ કરવાના હોય છે. દાખલા તરીકે મેં અહીંયાના ઉદાહરણમાં તમને કીધું કે બાળકો, કંપની એક વર્ષની અંદર 1000 એકમનું ઉત્પાદન કરવાનું છે, તો 1000 એકમનું ઉત્પાદન કરવું એનો હેતુ શું થઈ ગયો? હેતુ. અને બાળકો, આ હેતુ સિદ્ધ કરવા માટે બાળકો સંચાલન જરૂરી છે. આ હેતુને સિદ્ધ કરવા માટે શું ઉપયોગી બને છે? સંચાલન. ત્યાર પછી બાળકો, જૂથ પ્રવૃત્તિ. જૂથ એટલે સમૂહ થાય. ખ્યાલ આવ્યો? અને એટલા માટે બાળકો, અહીંયા તમને કીધું છે કે સંચાલન થાય છે એ માનવીના ચોક્કસ સમૂહમાં. ખ્યાલ આવ્યો? કે જ્યાં બાળકો 2 કે તેથી વધુ વ્યક્તિઓ હોય અને કામ કરતા હોય, તો સ્વાભાવિક છે બાળકોને મેનેજમેન્ટની આવશ્યકતા હોય છે. ખ્યાલ આવ્યો? અને એટલા માટે બાળકો, 2 કે તેથી વધારે વ્યક્તિઓનો જ્યાં સમૂહ કાર્યરત હોય, અહીંયા એવું લખવાનું છે કે 2 કે તેથી વધુ વ્યક્તિઓના સમૂહ જ્યાં કાર્યરત હોય, ત્યાં સંચાલનની શું હોય છે બાળકો? આવશ્યકતા. કારણ કે બાળકો, દરેકને કાર્યની સોંપણી કરવી પડે, દરેકને કાર્યની વહેંચણી કરવી પડે. કાર્યની સોંપણી કરવી કે કાર્યની વહેંચણી કરવી એ સંચાલનનો એક ભાગ છે. પછી સતત ચાલતી પ્રવૃત્તિ. બાળકો, સંચાલન છે ને એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. 12મા ધોરણમાં બાળકો 92% આવી ગયા તો શું તમારું કાર્ય પૂર્ણ થઈ ગયું? નહીં. બાળકો, પછી જો તમારે CS બનવું હોય, CA બનવું હોય, ખ્યાલ આવ્યો બાળકો, ત્યાર પછી તમારે જો કંઈક આગળ મોટો અભ્યાસ MBA કરવું હોય, ખ્યાલ આવ્યો, BBA કરવું હોય, એની વન ફેકલ્ટીમાં જવું હોય, તો શું બાળકો ત્યાં તમારે મેનેજમેન્ટ નહીં કરવું પડે? 12મા ધોરણ બાળકો, 12મા ધોરણમાં તમે તમારો ટાર્ગેટ અચીવ કરી લીધો તો શું બાળકો જિંદગીમાં તમે સફળ થઈ ગયા? નહીં બાળકો, એ તો તમારો પહેલો પડાવ હોય છે. પછી બાળકો CA કરો તો CA માટે પણ તમારે અવ્વલ બનવું પડે, તો એના માટે પણ સંચાલન જરૂરી છે. બાળકો, જ્યારે બાળકો તમે સમજદાર થઈ ગયા, ત્યાંથી તમારી સંચાલનની બાળકો ડગલે ને પગલે શરૂઆત થઈ જાય જિંદગીના અંત સુધી. એવી રીતના કોઈ પણ ધંધાકીય એકમ હોય, હવે અહીંયા તમને કીધું કે એને 1000 એકમો ઉત્પાદન કરવાના હતા, વર્ષની અંદર 1000 એકમોનું ઉત્પાદન એમણે પૂરું કરી લીધું, એમણે ટાર્ગેટ અચીવ કરી લીધો. શું બાળકો, બીજા વર્ષે એને પ્લાનિંગ નહીં કરવાનું, એને બાળકો સંચાલન નહીં કરવાનું, મેનેજમેન્ટ નહીં કરવાનું? નહીં બાળકો, એ લોકો તરત જ બીજો ઓર્ડર લેશે. એ ઓર્ડરને બાળકો હવે કઈ રીતના પાર પાડવાનો છે એના માટે બાળકો મેનેજમેન્ટ કરે છે. અને એટલા માટે બાળકો, સંચાલનનો અંત આવતો નથી, એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એકવાર સંચાલન શરૂ થયા પછી તેને અટકાવી શકાતું નથી. હા બાળકો, પણ એમાં ફેરફાર કરી શકાય છે, કારણ કે સંચાલન એક પરિવર્તનશીલ છે અને હોવું પણ જોઈએ. કારણ કે સમય બદલાય, સિચ્યુએશન બદલાય, તો બાળકો એમાં ચેન્જીસ આવવા જ જોઈએ. પછી સંચાલન પણ હોય કે માનવી પણ હોય, જે સમય સાથે પરિવર્તન થાય એ જ બાળકો શિખરો સર કરે છે. અને એટલા માટે બાળકો, સંચાલન શરૂ થયા પછી તેને અટકાવી શકાતું નથી. હા, ફેરફારનો અવકાશ હોય છે, હોવો પણ જોઈએ, કારણ કે સંચાલન જડ ન હોવું જોઈએ, પરિવર્તનશીલ હોવું જોઈએ. સંચાલન ધ્યેયલક્ષી હોય છે. હા બાળકો, સંચાલન કરવામાં આવે ને એનો ચોક્કસ ઇન્ટેન્શન હોય છે, ધ્યેય હોય છે, હેતુ હોય છે. પરંતુ ધ્યેય સિદ્ધ થતા તેની પ્રક્રિયા બંધ થતી નથી. મેં તમને કીધું બાળકો કે 1000 એકમોનું ઉત્પાદન કરવાનું હતું, તમે ટાર્ગેટ વર્ષના અંતે અચીવ કરી લીધો, તો શું તમારું સંચાલન પૂર્ણ? નહીં બાળકો, સંચાલન સિદ્ધ, હેતુઓ સિદ્ધ થતા તે પ્રક્રિયા બંધ થતી નથી. નવા ધ્યેય અને નવા લક્ષ્યાંકો, નવા ધ્યેય અને નવા લક્ષ્યાંકો એ સંચાલન દ્વારા પ્રસ્થાપિત થાય છે. પ્રસ્થાપિત એટલે બાળકો પુનઃસ્થાપિત થાય છે, ફરી પાછું નવું સંચાલન ઘડવું પડે છે. ખ્યાલ આવ્યો? અને એટલા માટે બાળકો, સંચાલન એક સતત ચાલતી પ્રવૃત્તિ છે. બાળકો, આ 2 માર્ક્સનો સવાલ પણ તમને પરીક્ષામાં પૂછી શકાય કે સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે, વિધાનની સમજૂતી આપો. ખ્યાલ આવ્યો? તો બાળકો, આ રીતના
આ સવાલ હજી અધૂરો છે બાળકો, હજી 3 મુદ્દા બાકી છે. જગ્યાના અભાવને કારણે બાળકો મેં લખ્યું નથી. એટલે નેક્સ્ટ લેક્ચરમાં બાળકો આ સવાલ ફરી પાછો રિમાઇન્ડ કરીશું અને ફરી પાછો આ 3 મુદ્દા ભણીશું. ખ્યાલ આવ્યો? ઓકે બાળકો, આજે જેટલું ચાલ્યું એટલું કમ્પ્લીટલી તમારે વાંચી લેવાનું, 2 થી 3 વખત રિફર કરી લેવાનું. ખ્યાલ આવ્યો?